હાલો મિત્રો, જય માતાજી। અમારા એક નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। ભરેલા રીંગણાનું શાક બનાવવાની તૈયારી થઈ રહી છે અને રીંગણાનું કટિંગ થઈ રહ્યું છે। રીંગણાના કાન અને સેરિયા કરી અને તૈયાર થઈ રહ્યા છે અને પછી ટમેટા સુધારવાનું કામ ચાલુ કર્યું છે। ટમેટા સુધારાય છે, ઝીણું એવું કટિંગ કરી નાખવાનું। ટમેટાનું કટિંગ થઈ જાય પછી માંડવી સિંગનો જે આપણે ભૂકો કરેલો હોય તેમાં મરચું નાખી દેવાનું, મીઠું નાખવાનું અને હળદર નાખવાની અને થોડુંક તેલ નાખવાનું। તેલ નાખી અને બરોબર મિક્સ કરી લેવાનું। મિક્સ કરી અને પછી એમાં મસાલો જે આપણે તૈયાર કર્યો સિંગનો, એ જે રીંગણાના ચીરિયા કરેલા હોય એમાં બરોબર સરખી રીતે ભરી લેવાનો મસાલો બધો। મસાલો ભરાઈ જાય એ રીતનો સરખો મસાલો કરી અને ભરી લેવાનો। મસાલો ભરાઈ જાય પછી તપેલીની અંદર આપણે તેલ નાખી દેવાનું। તેલ નાખી અને થોડીક રાઈ નાખવાની અને વઘાણી નાખી દેવાની। થોડીક વઘાણી નખાઈ જાય પછી આપણે ટમેટાનું જે કટિંગ કર્યું એ ટમેટા નાખી દેવાના। ટમેટા સળવા દેવાના, ગળી જાય ને ટમેટા પછી આપણે જે રીંગણા ભરેલા હોય એ નાખી દેવાના। રીંગણા ભરેલા નાખી થોડીક તેલમાં સળવા દેવાના અને પછી એમાં પાણી નાખી દેવાનું। જો રીંગણા સડી જાય ને એટલું પાણી નાખી અને આ શાક થઈ ગયું તૈયાર। હાલો મિત્રો, હવે આવો અને બધા જમવાનું તૈયાર થઈ ગયું છે।